નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોટવાડિયા. ગુજરાતની સેમીફાઇનલ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેના પડઘમ વાગી ચૂક્યા છે ને તમામ રાજકીય પક્ષો અત્યારથી પ્રચારમાં લાગી ગયા છે. સ્ટાર પ્રચારકો મેદાને ઉતાર્યા છે અને પોતાના ભૂતકાળના કરેલા કામને ગણાવી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ભાજપના શાસન વચ્ચે ક્યાંક નારાજગી છે, ક્યાંક લોકોમાં આક્રોશ છે, તો બીજી તરફ કોંગ્રેસ આ તકને ઝડપવાની તૈયારી કરી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બૂથથી લઈ બેલેટ સુધી જીતનો ફોર્મ્યુલા હોય છે. લોકલ ચૂંટણીમાં વ્યક્તિગત સંપર્ક ખૂબ મહત્વનો હોય છે અને આ વખતે તો નવા ઉમેદવારોને તક આપવામાં આવી, જેના કારણે ક્યાંક જૂના જોગીઓ નારાજ પણ થયા, ક્યાંક સમાધાન થયા, ક્યાંક પક્ષ પલટો થયો અને ક્યાંક અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી. હાલ તો ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ક્યાંક ચૂંટણીનો પ્રચાર છે, ક્યાંક નારાજગી છે, ક્યાંક લોકોમાં ઉત્સાહ પણ છે. આ વચ્ચે આ તૈયારી છે તે હવે શું પરિણામ લઈને આવશે એ જોવાનું રહ્યું. વિપક્ષનો આક્ષેપ છે કે આ વખતે અનેક ભ્રષ્ટાચારના કામ થયા, અનેક મુદ્દાઓ પર લોકો પરેશાન થયા. હવે આ વખતે જનતા અમને તક આપશે. પક્ષ એવું કહી રહ્યા છે કે વિપક્ષનું નામ નિશાન જતું રહેવાનું છે. આ વખતે તમામ બહુમતી સાથે અમે બેઠક મેળવવાના છીએ, પરંતુ ખરેખરનું સત્ય શું છે એ હજુ ઓળખાયું નથી. આગામી 28 એપ્રિલના રોજ પરિણામ છે અને આ પરિણામની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. અને આ પરિણામની રાહ વચ્ચે હવે રાજકીય ખેંચતાણ તેજ બની ગઈ છે. આ વચ્ચે આ મુદ્દાની ચર્ચા કરવી છે. શું માહોલ છે, જીતનો ફોર્મ્યુલા શું, આ તમામ મુદ્દાને જાણવા છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના નેતા કિશનસિંહ સોલંકી. કિશનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હવે જીતનો ફોર્મ્યુલા શું હોઈ શકે, આ મુદ્દો ખૂબ ચર્ચાનો છે. આ સાથે સાથે રાજકીય માહોલ કેવો છે એ પણ ખૂબ મુદ્દો ચર્ચાનો છે. આપ કઈ રીતે ચૂંટણીને જોઈ રહ્યા છો, કેવી તૈયારી છે, ફોર્મ્યુલા શું નક્કી કર્યો છે જીત માટે? રોનકભાઈ, ગુડ ઇવનિંગ. ભારતીય જનતા પાર્ટી માત્ર એક જ ફોર્મ્યુલા છે અને એ છે વિકાસનો ફોર્મ્યુલા. વિકાસની જે ગતિ છે, વિકાસની ગતિ ધીમી ના પડવી જોઈએ. જ્યાં પણ કાર્યો બાકી રહી ગયા છે, અધૂરા રહી ગયા છે, જ્યાં પણ કમ્પ્લેઇન છે પ્રજાની, એમાં અમારા જે અત્યારે ઉમેદવારો મૂકેલા છે ભારતીય જનતા પાર્ટીએ, એ ઉમેદવારો અને અમારા જૂના જોગીઓ જે આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે, એ તમામ અમારા દેવદુર્લભ કાર્યકર્તાઓ સાથે આ ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજયનો પ્રયાસ તો થવાનો જ થવાનો છે. વિપક્ષની ડિપોઝિટો ડૂલ થાય એવો પ્રયાસ થવાનો છે. પણ અમારું કાર્ય અને કર્મ માત્ર ને માત્ર સેવા માટે છે, માત્ર ને માત્ર વિકાસ માટે છે. છેવાડાના માણસને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો મળે એના માટે છે. એમને મેક્સિમમ એમને જે માળખાકીય સુવિધાઓ છે એ માળખાકીય સુવિધાઓ છેવાડાના માણસ સુધી પહોંચે એ જ અમારો પ્રયાસ રહેવાનો છે. એના માટે ભારતીય જનતા પાર્ટીનો દેવદુર્લભ કાર્યકર્તા, આ તો ઠીક છે રોનકભાઈ કે ચૂંટણીઓ છે અને ચૂંટણીઓમાં અમારે ઈસીની ગાઈડલાઇન્સ પ્રમાણે અમારે સંકલ્પપત્ર પણ આપવું પડે અને ઉમેદવારો પણ ઊભા રાખવા પડે, પણ અમારા દેવદુર્લભ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 24/7 365 ડેઝ લોકોની વચ્ચે હોય છે. વિકાસની વાતોને લઈને હોય છે, કામની વાતોને લઈને હોય છે. અમારું કામ બોલે છે. અમે જે વચનો આપ્યા હતા એ વચનો પરિપૂર્ણ કર્યા છે. જનતાનો વિશ્વાસ અમે જીત્યો છે અને ગુજરાતની જનતા વિકાસ ઈચ્છે છે, પ્રયોગ નથી ઈચ્છતી. એટલે અમને સંપૂર્ણ ભરોસો છે. અમારા નેતૃત્વએ કરેલા કામો, રાજ્ય સરકારે કરેલા કામો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાએ કરેલા માળખાકીય કામો અને કેન્દ્ર સરકારનું વિશ્વસનીય નેતૃત્વ, નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વસનીય ચહેરો, આ તમામ પરિબળો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે. અને પ્રજાનો વિશ્વાસ જીતવામાં અમારો દેવદુર્લભ કાર્યકર્તા, અમારું નેતૃત્વ સફળ રહ્યું છે. અમારી વિચારધારાને પ્રજા સુધી લઈ જવામાં અમે સફળ રહ્યા છીએ અને એ જ આ ચૂંટણીમાં અમને ફરી કોઈ પણ એન્ટી ઇન્કમ્બન્સી વગર જીતમાં મહત્વનો ભાગ ભજવશે. જી બિલકુલ. કિશનભાઈ, ખૂબ સરસ વાત કરી. થોડી વારમાં આપણી સાથે વિપક્ષ પણ જોડાઈ રહ્યા છે. આ પહેલા વિપક્ષનો આક્ષેપ છે કે આ વખતે તો અમે બાજી મારવાના છીએ, ઘણો ભરાઈ ગયો છે પક્ષનો, ઘણા કામ નથી કર્યા, ભ્રષ્ટાચાર કર્યા, એવા પણ આક્ષેપ છે. રોનકભાઈ, વિપક્ષ પાસે આક્ષેપોની જ માત્ર રાજનીતિ બચી છે. એ લોકો ક્યારેય પ્રજાની વચ્ચે સેવાકીય કામો માટે કે પ્રજાને નડતા પ્રશ્નો માટે આવતા જ નથી. એમણે આક્ષેપો કરવા છે, ભાગી જવું છે, ગુજરાતનું અપમાન કરવું છે, નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કરવું છે, મહિલાઓને એમના હકો નથી આપવા, યુવાનો માટેની કોઈ નીતિ નથી ઘડવી. આ વિપક્ષ
ક્યાંય પોતાનું નેતૃત્વ એમનું પોતાનું નેતૃત્વ પસંદ નથી કરી શક્યું, એમની પોતાની બોડી નથી બનાવી શક્યું, બે પ્રમુખો આવી ગયા અને એ કાર્યકર્તાને શું સંદેશો આપશે એમના કાર્યકર્તાઓને? એમના કાર્યકર્તાઓમાં જે નિરાશા વ્યાપેલી છે એ નિરાશાના લીધે જ કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી બેઠી નથી થઈ શકતી, કારણ કે એમને દોરવણી આપનાર, નેતૃત્વ આપનાર, એમની જે પણ વિચારધારા છે એ પછી ભલે એ લોકોની તૃષ્ટિકરણની વિચારધારા હોય, ભાગલા પાડોનો રાજકારણની વિચારધારા હોય, મહિલાઓની અગેન્સ્ટની રાજનીતિ હોય, આ ગુજરાતના હિત ક્યારેય પણ થતું હોય કે ગુજરાતનું અપમાન થતું હોય ત્યારે સંપૂર્ણપણે ચૂપકીદી સેવી લેવી, બોલવું નહીં, એનો વિરોધ નહીં કરવો, ગુજરાતના હિતની વાત નહીં કરવી અને દેશ વિરોધી તાકાતો સાથે કામ કરનારી કોંગ્રેસને પ્રજા જાકારો હંમેશા આપે છે. હવે તો પ્રજા કોંગ્રેસનું નામ પણ ભૂલી ગઈ છે, કોંગ્રેસને યાદ પણ નથી કરવા માંગતી. એટલે કોંગ્રેસની જ્યાં સુધી વાત છે તો એ લોકો ચૂંટણીઓ સમયે આવે છે, ઉહાપો કરે છે, આક્ષેપો કરે છે, આક્ષેપોની રાજનીતિ કરે છે, પથરાઓ ફેંકે છે અને ભાગી જાય છે. પછી એ લોકો ક્યાંય દેખાતા પણ નથી. આપણે જોયું હશે આ ચૂંટણીમાં કે કેટલી બધી જગ્યાઓએ કોંગ્રેસ મેન્ડેટો નથી પહોંચાડી શકી. પંચમહાલના જિલ્લા પ્રમુખ એમની પાર્ટી છોડી દે છે. અસંખ્ય કાર્યકર્તાઓ એમને મળેલી ટિકિટો ઉપર ચૂંટણી લડવા માટે તૈયાર નથી અને પછી આક્ષેપોનો મારો રોનકભાઈ અમારા ઉપર થાય છે કે તમે બિનહરીફ કરી લાવો છો. અમારે ત્યાં તો આપણા યુવા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કીધું, એક નુક્તેચીની કરી અમારા કાર્યકર્તાઓ માટે પણ કે આપણે પ્રજાના સેવાના કાર્યો 24/7 પ્રજાની વચ્ચે રહીને કરવાના છે. ધોમધકતા તડકામાં પણ પ્રજાની વચ્ચે રહેવાનું છે, વરસાદમાં પણ પ્રજાની વચ્ચે રહેવાનું છે અને પ્રજાનો વિશ્વાસ હાંસલ કરવાનો છે. આપણે માત્ર વિપક્ષોની જેમ આવી નથી જવાનું લોકોની વચ્ચે. અને બિનહરીફ જે થયા છીએ એ બિનહરીફતા માટે પણ જે આપ હંમેશા ટીકા કરો છો મીડિયા તરીકે, અને આપની ટીકા યોગ્ય છે કે આટલા બધા બિનહરીફ થયા લોકોને મત આપવાનો અધિકાર કર્યો, તો એના માટે પણ અમારા નેતૃત્વએ અમારા ઉમેદવારોને પણ કીધું છે કે યસ, આપણે હંમેશા લોકોની વચ્ચે રહીને લોકોના વિશ્વાસથી આપણે આ ચૂંટણીઓ જીતવાની છે. બિનહરીફ થયા બદલ તમામ સૌને અભિનંદન. એ એમનું ત્યાંનું મજબૂત પ્રતિનિધિત્વ જ રજૂ કરે છે. પણ છતાં લોકશાહીની દ્રષ્ટિ પણ પારદર્શિકતા માટે અમારા નેતૃત્વએ આ વાતને છેડી છે, જે તંદુરસ્ત લોકશાહી માટે અતિશય જરૂરી છે. એટલે અમે રાજ્યની સેવા, છેવાડાના માણસની સેવા, રોડ રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય અને એજ્યુકેશન, આ જે પણ વિષયો છે આ વિષયોમાં ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે થાય, મહત્તમ લોકોને લાભ કેવી રીતે મળે, લોકોની અગવડતાઓ કેટલી ઓછી થાય, એ માત્ર મુદ્દાઓને ધ્યાનમાં રાખી એ પ્રમાણેનું અમે અમારું સંકલ્પપત્ર, જેને આપ ચૂંટણી ઢંઢેરો કહો છો, એ લઈ અને લોકોની વચ્ચે છીએ. અને પ્રજા પર અમને પૂરેપૂરો ભરોસો છે ને પ્રજાને અમારા નેતૃત્વ પર અને અમારા કામો પર ભરોસો છે. જી બિલકુલ. તો આપણી સાથે કોંગ્રેસના નેતા શૈલેષભાઈ ઠક્કર પણ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, ચૂંટણી નજીક આવી છે, તૈયારીઓ કેવી છે? મીડિયાના મારફતથી સૌ કોઈ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, કેવો માહોલ છે અત્યારે કોંગ્રેસમાં અને કયા કયા ફોર્મ્યુલા સાથે અત્યારે કામ કરી રહ્યા છો? અત્યારે તો પેટા ચૂંટણી એક તમારી આપણે આવી છે કે તાલુકા પંચાયત નગરપાલિકાની હાથે, પણ મને પ્રજાના કામની વાત કરી મારા સાહેબે, મેં સાંભળ્યું થોડુંક છેલ્લે કે હું થોડી વાર મોડો પહોંચ્યો, એટલે કે ભાઈ પ્રજાના કામ કર્યા હોય તો તમે પ્રજા વચ્ચે અત્યારે જઈ રહ્યો છો તો તમારો વિરોધ કેવો થઈ રહ્યો છે? જુઓ, પહેલા પ્રજાના કામ કર્યા હોય 30 વર્ષથી 3 દાયકાથી તમે, તમારી સરકાર છે ભાજપની, ઉપર 14 વર્ષથી વડાપ્રધાન મોદી સાહેબ છે, તો તમે જે વચન અને વાયદા આપ્યા છે, તો તમે 2 દિવસ પહેલા જે મેનિફેસ્ટો કાઢ્યો તમે કે ભાઈ આટલા કામ પૂરા કરશો, તો તમે એમ કહો 3 દાયકા 30 વર્ષથી 14 વર્ષ તો આટલા કામ પૂરા તો કર્યા નથી અને તમે ખાલી વાયદા અને વચન ખોટા આપી અને પ્રજાને ખાલી ભ્રમમાં નાખો છો. પ્રજા અત્યારે જાણી જઈ છે. પ્રજાએ શું કર્યું કે ભાઈ આપણે પ્રજાએ એવું નક્કી કર્યું કે આપણે એમને કમળનું ફૂલ અમારી ભૂલ, અમારે હવે વળી વોટ નથી આલવા, એટલે એ લોકોએ ઉમેદવારને તોડી નાખ્યા અને ફોર્મ પાછા ખેંચાવડાયા. એ જ રીતે તમે અત્યારે જુઓ કે બંગાળમાં ચૂંટણી છે, તમે જુઓ બંગાળમાં ચૂંટણી છે અને સુરતની અંદર 3 રેલવે એસી ગાડી ભાજપના ખર્ચે બંગાળમાં મમતાને હરાવવા માટે અહીંથી ભરીને જાય છે અને એ ગીર્દી એટલી થઈ ગઈ કે પોલીસને લાઠીચાર્જ કરવો પડે. એટલે આ એની મંશા છે. ગુજરાતની અંદર આપણે હજુ બધા ગોથા મારીએ છીએ કે આપણે અમદાવાદમાં 780 ખાડા પહેલા વરસાદે, કે ભાઈ રાજકોટમાં 540 ખાડા, અને અત્યારે બંગાળમાં એસી ગાડીઓ સાથે એ બંગાળમાં હરવા માટે એ ખર્ચો કરે છે, અહીંયા મોકલે છે. પેલા આપણે ગુજરાતનું તો સારું કરો, વાતું કરો છો. અને અમારી તૈયારી ફૂલ છે. અમે કોંગ્રેસના તમામ તાલુકા, જિલ્લા, નગરપાલિકાના તમામ ઉમેદવારો અત્યારે પગની પાણીથી માથાની ચોટી સુધી મહેનત કરી રહ્યો છે. રાતે રાત, દિવસે ઘરે જાય છે, ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યો છે. અમારો એક કાર્યકર્તા, રાહુલ ગાંધી અમારા એવું નથી કહેતા કે ભાઈ અમારો એક કાર્યકર્તા બબ્બર શેર છે, એ રીતે અમારા એક કાર્યકર્તા બબ્બર શેર છે. અને જે તાર ઉમેદવાર ઉભા છે ને અમારા હતા હાલમાં, એમને હું ને
દિલથી ધન્ય માનું છું કે આટલા બધા ફોર્મ પાછા ખેંચવા કરતા આટલો એમને થાક ધમકી જે પણ બરફનાવું હતું તોય છતાં અમારા અત્યારે ફોર્મ ઉભા છે અને લડી રહ્યા છે. અમારા કોંગ્રેસની 30 વર્ષની સરકાર નથી તોય અમે મજબૂતાઈથી અત્યારે તમે નહીં માનો, મેં આપણે સાંભળ્યું કે અમે સાણંદ અને બાવરા તાલુકા પંચાયત બનાવીએ છીએ, કે આપણા તાલુકા પંચાયત ઉમેદવારો જીતી રહ્યા છે કે આપણે એક તાલુકા પંચાયત બનાવી છે. એટલે જ્યાં અત્યારે અમે વાતાવરણ મને મળે છે, સમાચાર મળે છે, અમદાવાદની અંદર અમે આ ગોતા વિસ્તાર છે, આંબાવાડી વિસ્તાર છે, ત્યાં અમે જીતી રહીએ છીએ. બરાબર, આઈબી ના રિપોર્ટ એવો કહેવા માંગે છે. એટલે જે તમે પ્રજાના કામ કર્યા હોત પહેલા તો આવા દિવસો ના. જી બિલકુલ. જી કિશનભાઈ, કોઈ જવાબ હોય આપની પાસે આ મુદ્દા પર એમને કોંગ્રેસને આપવાનો? શૈલેષભાઈ પબ્લિકની વચ્ચે હોય એવું બતાવવાનો દોડ કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે ને એમણે કીધું મેનિફેસ્ટો. આ લોકો મેનિફેસ્ટેશનમાં માને છે, સ્વપ્નની દુનિયામાં એમને જીવવું છે, અમે જીવવા દઈએ. અમારો સંકલ્પ પત્ર હોય છે, અમે મેનિફેસ્ટેશન લોકોને પણ નથી કરાવતા અને અમે પણ નથી કરતા, અમે સંકલ્પ લેવડાવીએ છીએ. આ લોકો મેનિફેસ્ટેશનમાં સ્વપ્નોની દુનિયામાં પ્રજાને લઈ જવાની આવું આ લોકો ઈચ્છે છે અને હંમેશા એટલા માટે એ લોકો મેનિફેસ્ટો નામ આપ્યું છે. અમારું સંકલ્પ પત્ર હોય છે અને સંકલ્પ પત્ર સૌથી પહેલાં તો અમારા ઉમેદવારો માટે હોય છે, અમારા પ્રતિનિધિઓ માટે હોય છે. અમારી પાર્ટી એમને શપથ લેવડાવે છે, સંકલ્પ શપથ લેવડાવે છે વિકાસના. એટલે વી આર ડિફરન્ટ, લાટ ડિફરન્ટ. એમણે જે વાતો કરી એમના બબ્બર શેરની, તો એ બબ્બર શેરો ગભરાઈને કેમ આ ચૂંટણી ઉમેદવારીમાંથી પાછા ફોર્મ ખેંચી લીધા? એ બબ્બર શેરો કાગના વાગે છે. તમારા યુવા નેતા જ્યારે ગુજરાતનું અપમાન કરે છે ત્યારે તમારી નેતાગીરી ક્યાં જાય છે? તમારા બબ્બર શેરો ક્યાં જાય છે? જ્યારે મહિલાઓનું અપમાન થાય છે, મહિલાને સન્માન અને હકની વાતમાં તમારો પક્ષ રોડા નાખે છે, ત્યારે તમને કેમ મહિલાઓ તમારા ઘરે પ્રશ્ન નથી પૂછતી કે એમના પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે કેમ તમારી પાર્ટી ચૂપ થઈ જાય છે, કેમ રોડા નાખે છે મહિલાઓના હકમાં? એટલે ગુજરાતનું જ્યારે અપમાન થાય, ગુજરાતને મૂર્ખ કહેવામાં આવે, અભણ કહેવામાં આવે, ત્યારે કેમ શૈલેષભાઈ આપ બોલતા નથી? ગુજરાતનું અપમાન, ગુજરાતની અસ્મિતા ઉપર થતું આ એટેકને આપ કેમ સહન કરી લો છો? અપમાન કર્યું છે તમે જે અપમાન કર્યું છે એ ભૂલી જવાના નથી. સરદાર પટેલનું સ્ટેડિયમનું નામ મૂકીને નરેન્દ્ર મોદી શૈલેષભાઈ સરદાર પટેલ કોમ્પ્લેક્સ ત્યાં છે, તમે કદાચ ગયા નહીં હો, ત્યાં છે જ, સરદાર પટેલનું નામ છે જ, સરદાર પટેલનું નામ ભૂસ્યું નથી. ખોટો પ્રચાર ના કરો. જે લોકો આખું કોમ્પ્લેક્સ, પેલી તો એક માત્ર પીચ છે, એક સ્ટેડિયમ છે ખાલી, આખું એ મોટું કોમ્પ્લેક્સ છે. ત્યાં એ કોમ્પ્લેક્સ નું નામ આજે પણ સરદાર પટેલ જ છે, સરદાર પટેલ કોમ્પ્લેક્સ જ છે. તમારા જે સરદાર પટેલને અત્યારે ભારત રત્ન આપવામાં સરદાર પટેલે કેટલા વર્ષો કર્યા? ડોક્ટર આંબેડકરજીને ભારત રત્ન આપવામાં કેટલા વર્ષો કર્યા? એનો કોઈ જવાબ છે? સરદાર પટેલજીની પ્રતિમા એ ભારતીય જનતા પાર્ટીએ કેવડિયામાં કરી છે. જ્યાં તમે રોડ રસ્તાઓના વખાણ કરો છો ને કે અદ્ભુત ડેવલપમેન્ટ થયું છે, ત્યાંના રોડ રસ્તાઓ કેમ તૂટી નથી જતા, ત્યાં કેમ પાણી નથી ભરાતા? આ ડેવલપમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરેલું છે. વિશ્વની મોટા મોટી પ્રતિભા બનાવી છે અમે. તમે તો સરદાર પટેલને ખૂણામાં ધકેલી દીધા હતા. ભારત રત્ન સુધા નહોતો આપ્યો, આંબેડકરજીને ભારત રત્ન લેટ આપ્યો. એટલે તમે લોકો માત્ર વાતો કરો છો. તમારા માટે એક કુટુંબની પ્રોબ્લેમ મારા ઓલેથી હોય, તમારા ઓલેથી હોય, પડઘો પડે છે. તમને એક સાચી વાત કરું, જો પ્રજાના કામ કર્યા હોય તો તમારો આટલો વિરોધ ના થયો હોય મારા ભાઈ. શૈલેષભાઈ, વિરોધ એટલા માટે જ થયો છે કે અમે કામો કર્યા છે. લોકશાહીમાં કામો કરો અને આ લોકશાહીની તંદુરસ્ત લોકશાહીની વાત છે. આ લોકશાહી દેખાઈ જાય છે. તમારી જેમ અમારા કહેવા પૂરતી ઇન્ટરનલ ડેમોક્રેસી નથી. પ્રજાને બોલવાનો અધિકાર છે. પ્રજા બોલે છે, અમે કામો કર્યા છે એટલે પ્રજા બોલે છે. જી કિશનભાઈ, આવો આપણી પાસે. શૈલેષભાઈ, કર્યા હોય તમે તો પ્રજા આટલી નારાજ ના હોય મારા ભાઈ. તમને નારાજગી દેખાય છે. પ્રજાનો હક છે અમારી ઉપર, એ પ્રજાનો હક છે ભારતીય જનતા પાર્ટી આગળ ફરિયાદ કરવાનો. 100% અધિકાર છે પ્રજાનો, અમે રિસ્પેક્ટ કરીએ છીએ. આવું આપની પાસે. શૈલેષભાઈ, એ પ્રશ્નનો જવાબ આપજો. અત્યારે મેનિફેસ્ટો તો કોંગ્રેસે પણ જાહેર કર્યું, ભાજપ એમને સંકલ્પ પત્ર તરીકે ઓળખાવે છે. જનતા શું આશા રાખી શકે જો તમને કદાચ છૂટે તો? જો હા, બસ એ મહત્વની વાત મને સંભળાય. એમનો અવાજમાં અને તમારા અવાજમાં થોડુંક મારે આજે વોઇસમાં પડઘો પડે છે, કઈ વાંધો નહીં, ચલો તો કરવી લઈએ છીએ આજે. જો અમે સંકલ્પ પત્ર કે અમે જે મેનિફેસ્ટો કર્યું છે એનું અમે વાયદો વચન આપ્યો છે. વાયદાઓનું વચનમાં રાજતી કોંગ્રેસ સરકાર. શહેરે અમે જે પણ કોંગ્રેસ તરીકે અમે જીતીને આવશું, અમારા ઉમેદવાર જીતીને આવશું, એટલે અમે એના બાકીના કામ પૂરા કરશું. અમને ભલે 30 વર્ષથી 3 દાયકાથી કામ નથી કર્યા, પણ અમે એમના કામ પૂરા કરશું. અત્યારે ગામડાઓમાં રોડ રસ્તા નથી સારા, અત્યારે જ્યાં હોય ગામડાઓમાં પાણી ભરાય છે,
ખેડૂતો પ્રશ્ન છે કે ભાઈ 12 વર્ષથી જણસના ભાવ વધ્યા નથી, તો એપીએમસી ની અંદર અમે જઈને મોટી રજૂઆત કરશું, કલેક્ટર સાહેબ જઈને રજૂઆત કરશું કે ભાઈ એપીએમસી ની અંદર માર્કેટમાં ભાવ વધારો, ખેડૂતના જણસના ભાવ વધારો. બીજું કે જે અમદાવાદ ની અંદર જેટલા ભૂવા પડે છે, ખાડા પડે છે, ગટરના કામો બાકી છે, રસ્તાના કામો બાકી છે, ગંદકીના કામો છે, સ્વચ્છ અભિયાન ચલાવ્યું, કરોડો રૂપિયા એમને ખર્ચ્યા. હવે મોદી સાહેબ અત્યારે હાલમાં ગાડીઓમાં તમે જ્યાં હોય જુઓ એમના પોસ્ટરો લાગ્યા છે. ચૂંટણીના ટાઈમે એ પોસ્ટરો બસોમાં બધું હટાવી લેવા જોઈએ. અત્યારે એમને ચૂંટણી અધિકારીઓને દેખાતું નથી કે ભાઈ ના આ તો આચારસંહિતા લાગે, તો એમને લાગેલા છે. બરાબર, એટલે આ ભાજપની એક નીતિ છે. સાહેબ મોદી સાહેબ ભાષણ કરે છે કે ભાઈ હું 8:30 વાગે આવીશ, પણ 8:30 વાગે પ્રચાર કરવા આવો છો અને 164 વખત કોંગ્રેસ કરો છો. તમે વિકાસની વાતો કરો ને, વિકાસની વાતો તો કરતા નથી કે ભાઈ મારા વિસ્તારમાં આટલું બાકી છે. તમે એવી મોટી વાતો કરતા હતા કે હું 2 કરોડ રોજગારી આપીશ, ખેડૂતને ડબલ આવક કરીશ, એ તો બધું ભૂલી ગયા. અને તમે જો એક મોદી સાહેબનો ચહેરો છે, સરપંચ થી માંડી અને પાર્લામેન્ટ સુધી તમે એના ચહેરાથી ચાલો છો, પણ અહીં ગામડાઓમાં છે ને શું ચાલુ છે, સારો માણસ, સારો ઉમેદવાર અને સારો એવો કાર્યકર્તા હોય ને એટલે હંમેશા હોય ને વોટ એક તરફી નથી ખેંચાતા. સમજી ગયા, રોટલી કઈ બાજુ શેકાય એ જ રીતે કોંગ્રેસ આગળ મજબૂત છે. અને જે મલાડીની જે ઓલી કહેવત છે ને કે વરસાદ પડે દેખતા આમ આદમી પાર્ટી આવે છે, એટલે આજે આમ આદમી પાર્ટીને મોટામાં મોટો ઝાટકો આવવાનો છે. આગળ વળીને આમ આદમી પાર્ટીને એવું થઈ જશે કે વળીને હવે કોઈ ગુજરાતમાં મને ઊભું થવું નહીં પડે. જી બિલકુલ શૈલેષભાઈ. કિશનભાઈ, આપના માટે એક ખાસ સવાલ, આ જનતાનો સવાલ છે. તમે વિકાસની વાત કરી, અમે માની લઈએ, એક જનતા તરીકે, એક પત્રકાર તરીકે હું માની લઉં કે વિકાસ થયો, તો પછી વડાપ્રધાન આવે તો કેમ નવા રસ્તા બનાવવા પડે છે? કેમ વિકાસના કામ ફરીથી પૂર ઝડપે ઉપાડવા પડે છે? રાતોરાત કેમ રસ્તા બને છે? જો ઓલરેડી વિકાસ છે તો વડાપ્રધાનને એ રસ્તા પરથી નીકળવા દો. શૈલેષભાઈ, આવું આપની પાસે આવું ફરીથી કિશનભાઈ માટે સવાલ છે. જી શૈલેષભાઈ, આપની પાસે સવાલ હું લઈને આવીશ. કિશનભાઈ, આપના માટે સવાલ હતો. રોનકભાઈ, મુખ્યમંત્રી હોય કોઈ પણ રાજ્યના કે વડાપ્રધાન શ્રી હોય તો એના માટેનો એક પ્રોટોકોલ હોય છે. એટલે સરકાર અને બ્યુરોક્રેટિક વ્યવસ્થા છે કે એ પ્રોટોકોલને જાળવવાનું. વડાપ્રધાન શ્રી આવે છે કે મુખ્યમંત્રી શ્રી આવે છે એટલા માટે રસ્તાઓ સારા થઈ જાય છે એવું નથી હોતું. અને ગુજરાતના તમામ રસ્તાઓ સારા જ છે. વરસાદને લઈને, અતિભારે વરસાદને લઈને ક્યાંક રોડ તૂટ્યા હોય, ખાડાઓ પડ્યા હોય તો અમે સ્વીકારીએ છીએ, અમે ક્યાં ના પાડીએ છીએ વાતને. અમેરિકા, યુરોપમાં પણ રોડમાં ખાડાઓ પડે છે, રોડ તૂટે છે, પાણી ભરાઈ જાય છે, પૂર આવે છે, ત્યાં તો વારે તહેવારે આવે છે. આપણે ત્યાં તો સિઝન છે, એક પર્ટિક્યુલર સિઝનમાં એ પ્રોબ્લેમ થાય છે. એ પ્રોબ્લેમથી અમે માહિતગાર છીએ. એ પ્રોબ્લેમને દૂર કરવા માટે અસંખ્ય કામો થયા છે. એ જો હું કામો ગણાવવા બેસીશ રોનકભાઈ તો મારે 2 કલાક પણ ઓછા પડશે. એટલા બધા રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ખૂબ સરસ કામો કર્યા છે. વડાપ્રધાન, હું તમને કહું, વડાપ્રધાન એવું કહે છે કે હું પ્રજાનો સેવક છું. તો અત્યારે રાજા તો પ્રજા થઈને, આમ પણ લોકશાહીમાં તો પ્રજાને જ રાજા ગણવામાં આવે છે. તો રાજાને ખરાબ રસ્તા પરથી કેમ નીકળવું પડે છે અને સેવક સારો રસ્તો બને છે એમના માટે? નહીં, એવું નથી. પ્રજા માટે જ બધું બને છે. બાકી તો બધી વ્યવસ્થાઓ છે, એ ટાઈમિંગ વ્યવસ્થાઓ છે, 5 વર્ષ માટેની વ્યવસ્થાઓ છે. શૈલેષભાઈ જે હમણાં વાત કરતા હતા, તો શૈલેષભાઈ અત્યારે જે પણ પ્રશ્નોની વાત ચર્ચા કરી, એમણે વિરોધ પક્ષ છે, એમનો હક છે ચર્ચા કરવાનો. તો આ જ ચર્ચા અને આ જ પ્રશ્નો જો એ છેલ્લા 5 વર્ષ રોજે રોજ ઉઠાવતા હોત, જે તમે એકચ્યુઅલી મીડિયા ઉઠાવો છો, વિરોધ પક્ષ તો છે જ નહીં ગુજરાતમાં, અને ગુજરાતમાં વિરોધ પક્ષનું કામ કરતો જ નથી. વિરોધ પક્ષનું કામ પણ તમે કરો છો રોનકભાઈ, મીડિયા કરે છે, એમના કરતા વધારે કરે છે. એટલે આ જ પ્રશ્નો એમણે ચર્ચા કરી હોત, આ જ પ્રશ્નોને લઈને એ લોકો જો પ્રજાની વચ્ચે હોત તો થોડી ઘણી સમખાવા પૂરતી એમને બેઠકો મળત. પ્રજાનો વિશ્વાસ ફરીથી કાજ સંપાદન કરવામાં, જે 30 વર્ષથી જે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં અસફળ રહેલી કોંગ્રેસ, હવે એક થર્ડ પાર્ટી જે દિલ્હીથી ભાગી આવેલી એક પાર્ટી છે એની વાત કરતા હતા, જે એમનો મત છે સુરતમાં અને ગાંધીનગરમાં અમને મતશેર જે એમનો ખાઈ ગયા છે, એમને એ ડિફીટ નથી કરી શકતા. એક નવી આવેલી પાર્ટી એમનો મતશેર ખાઈ જાય છે, એમના કરતા વધારે બેઠકો લઈ જાય છે. આપના સવાલનો જવાબ એ છે કે એ પ્રોટોકોલ કીય વ્યવસ્થાઓ છે. એ પ્રોટોકોલ પ્રમાણે જ્યાં પણ મુખ્યમંત્રી, આ કંઈ ગુજરાત પૂરતું સીમિત નથી, આખા દેશમાં જ્યાં પણ મુખ્યમંત્રી પ્રવાસ કરવાના હોય કે વડાપ્રધાનશ્રી પ્રવાસ કરવાના હોય તો રોડ, રસ્તા, વીજળી, પાણીની સફાઈ, સિક્યુરિટી આ બધું ચેક કરવામાં આવતું હોય છે. એ સિક્યુરિટીના રીઝનસર ચેક કરવામાં આવતું હોય છે અને ઠીકઠાક કરવામાં આવતું હોય છે. પણ ગુજરાતમાં હવે એવી કોઈ જરૂર નથી. ગુજરાતના તમામ રોડ, રસ્તા આપની પાસે આવો. કિશનભાઈ, શૈલેષભાઈ સવાલ આપને પૂછું છું. શૈલેષભાઈ, સવાલ તો સાંભળો. ગુજરાતની જનતા, અમદાવાદની શહેરની, રાજકોટની જનતા એના માટે રસ્તા સાફ નહીં કરવાના. શૈલેષભાઈ, વાત તો સાંભળો. સફળતામાં અમદાવાદ પ્રથમ આવ્યું, તમારો રેકોર્ડ સુધારો. રોનકભાઈ, તમને પણ કહું છું કે કિશનભાઈ, જાણું છું સમગ્ર માહિતી રાખું છું, તમે વાત તો સાંભળો. શૈલેષભાઈ, સવાલ આપને છે.
શૈલેષભાઈ સવાલ આપને છે, તમે પણ શૈલેષભાઈ વિપક્ષ- કયો કે આપણે અમદાવાદ પ્રાઉડ લેવા જેવી આપણે વાત છે કે આપણે ખૂબ સરસ પ્રથમ કિશનભાઈ, ક્રમાંકે વાત તો આવ્યા. સાંભળો, ખૂબ સરસ કામ કર્યું. હું માનું છું કે ખામી હોય, તમે કામ કર્યું એટલે ખામી નીકળે, આ વાત હું સ્વીકારું છું. હવે શૈલેષભાઈ, કોઈ પણ મુખ્યમંત્રીને રસ્તો સારો મળે તો શું વિપક્ષના નેતાની એમની એવી માંગ ના હોઈ શકે? શું એમનો એવો અધિકાર નથી કે એમને પણ સારો રસ્તો મળે? શું લાગે છે, રાહુલ ગાંધી ગુજરાત આવશે તો રસ્તા બનશે? હું શું કહું છું, સાહેબે મારે એમ કીધું કે ગુજરાતની અંદર વડાપ્રધાન મુખ્યમંત્રી આવે તો એમના પેલામાં રસ્તા સારા હોય. હું શું કહું છું, જનતા ટેક્સ નથી ભરતી, જનતા ટેક્સ ભરે છે. જનતાને શું જોઈએ છે? સારું પાણી. અત્યારે તમે જુઓ તો સાબરમતી નદીની અંદર કેટલું ગંદુ પાણી જઈ રહ્યું છે. અત્યારે ગટરમાં પાણીના મિલાવટથી અત્યારે આપણે નળ ચાલુ કરીએ તો ગંદુ પાણી આવી રહ્યું છે વિસ્તારની અંદર, ગોતા વિસ્તારની, નારોલ વિસ્તારની અંદર. કાલે એક મેં વિડીયો જોયો તો કે એ બે ફાર્મ ખટારાઓ ચાલે છે, રેતી ઉડે છે. એ જાહેર જનતા અહીંયા બોર્ડ લઈ નીકળે કે ભાઈ અમારા નાના છોકરાઓ, અમારા વડીલો જે બહાર નીકળે ને એમને જોખમ છે કે તમે આ બધાને બંધ કરાવો. આ બિલ્ડરોને હાથે કે ખટારા લઈને આટલા નીકળે છે. એટલે કહેવાનો મતલબ કે જનતાના પ્રશ્ન છે, હવે જનતા ખુદ નીકળી છે બોર્ડો લઈને કે ભાઈ વિરોધ કરી રહી છે. એટલે મેં હું જ કહું છું કે જનતા સર્વોપરી છે. જનતા ટેક્સ ભરી રહી છે. જનતા મારી તમારી જનતા છે, ભાજપની મારી જનતા છે. પણ તમે જે જનતાના દિલ જીતવા માંગતા હતા ને એ 30 વર્ષથી દિલ નથી જીતી શક્યા, એટલે જનતા વિરોધ કરી રહી છે. તો જો તમે સારા કામ કર્યા હોત તો જનતા નતો વિરોધ રોડ ઉપર ઉતરવાની. પણ હવે રોડ ઉપર ઉતરી અને નારાજ થઈ રહી છે તમારીથી, એટલે તમે કામ નથી કર્યા. નારાજ તો એટલે જનતા વિપક્ષથી પણ છે, ભૂમિકા નથી ભજવતું વિપક્ષ. શૈલેષભાઈ, વિપક્ષથી પણ જનતા નારાજ છે. શુદ્ધ પાણીની વાત કિશનભાઈ હું આપને કહી દઉં કે ગુજરાત રાજ્ય દેશમાં 30મા ક્રમે આવે છે શુદ્ધ પાણીમાં. આ સરકારના આંકડા છે. ગુજરાતમાં માત્ર 47.3% ઘરોને શુદ્ધ પાણી મળે છે, એ પણ નળ દ્વારા. અને ગાંધીનગર અને અમદાવાદની સ્થિતિ ચિંતાજનક છે. ગાંધીનગરમાં એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વાંક નથી. ભારતીય જનતા પાર્ટી પાણી પેદા નથી કરતી, એ 30 વર્ષથી શાસન છે. પેટા સાંભળો તો ખરા, ડિસેલેશન પ્લાન્ટ નાખ્યા છે. ગુજરાત પ્રથમ રાજ્ય છે ડિસેલેશન શૈલેષભાઈ, પ્લાન્ટ. આપણી પાસે આવું કરી નથી. એટલે અત્યારે રોનકભાઈ, કહેવાનો મતલબ VCR ને વિનંતી કરી શૈલેષભાઈનો ઓડિયો ડાઉન કરે તો આપણે કિશનભાઈ પાસેથી આ સવાલનો જવાબ લઈ લે. જી કિશન. કહેવાની વાત એ છે કે આપણા પેટાળમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતના પેટાળમાં જે આપણે જરૂરી પીવાલાયક પાણી છે એમાં વધારે ક્ષારનું પ્રમાણ છે. એટલે સરકાર પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહી છે પાણી માટે. પણ અપાર્ટ ફ્રોમ ધેટ, શૈલેષભાઈ જે વિકાસની વાત કરતા હતા ને, તો આજે શૈલેષભાઈ પાસે આંકડા ના હોય, આપની પાસે આંકડા તો આપું કે 60 વર્ષના શાસનમાં કોંગ્રેસે કરેલા કેટલા તળાવો, કેટલી ગટરો, કિશનભાઈ, વાત કેટલા એવી છે રોડ, કે કોંગ્રેસે કામ નથી કર્યું એટલે સરકારને જાકારો આપ્યો પ્રજાએ. 30 વર્ષથી લગાતાર જે વિકાસની પ્રક્રિયા ચાલી છે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરની 5 મહાનગરપાલિકાઓમાં કેટલા તળાવો બનાવ્યા, કેટલા તળાવો ઊંડા કર્યા. અમે દર ચોમાસામાં તળાવો ઊંડા કરવાનું અભિયાન ચલાવીએ છીએ, પાણી બચાવવાનું અભિયાન ચલાવીએ છીએ. રોડ રસ્તાઓ કેટલા કિલોમીટર અમે બનાવ્યા, ગામડાઓ સુધી સડકો, અને હવે તો સિમેન્ટના કોન્ક્રીટ રોડો આપ્યા. અમે વીજળીની વ્યવસ્થાઓ, જે કોંગ્રેસ સરકાર આખા દેશમાં 18,000 કરતા વધારે ગામડાઓ છોડીને ગઈ હતી, તમામ જગ્યાએ વીજળી પહોંચાડી. અમે લોકોએ આરોગ્યની સેવાઓ ગામડે ગામડે પહોંચાડી. અમે લોકોએ એજ્યુકેશનમાં બહુ જ સારી પ્રગતિ કરી. એટલે આ બધા મુદ્દાઓ છે. આંકડાકીય માહિતીઓ હું તમને આપીશ તો આખો એક પુસ્તક ભરાશે. એટલે વિકાસના કામો અમે કર્યા છે ને, એટલે જ અમારી સામે પ્રશ્નો છે. એ પ્રશ્નો છે, અમને ગમે છે. આ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. અમારા ઉમેદવારોને અમારું નેતૃત્વ એના જવાબો આપવા માટે અને જે પણ બાકી રહી ગયેલા કામો છે એ કરવા માટે ઉત્સુક છે, ઝડપભેર ઉત્સુક છે. વિકાસની ગતિ અટકવી ના જોઈએ. કિશનભાઈ જી બિલકુલ. શૈલેષભાઈ, સમયની મર્યાદા છે, ટૂંકમાં આપની વાત રજૂ કરજો. હું આંકડા સાથે એમને વિરોધ સપનાઓમાં જોવો છે. કિશનભાઈ, સમયની મર્યાદા છે. સપનાઓમાં કોંગ્રેસને વિરોધ સપનાઓમાં જોવો છે. કિશનભાઈ, પછી મારે આભાર કરવાનો હોય. કિશનભાઈ, કાર્યક્રમ સમાપ્ત કરવો પડે. સત્તા જોઈએ છે. કિશનભાઈ, તમને સમય મળ્યો છે, હવે એમને વિપક્ષને સમય દેવાનો અમારો અધિકાર છે. સાંભળો, જનતાને શું જોઈએ છે? મોંઘવારીનો માર છે. કોંગ્રેસ મુક્ત નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો. વિપક્ષની વાત તમે નહીં ઉઠવા દો. રેલવે જુઓ, કોંગ્રેસ મુક્ત જોઈએ છે. જી બિલકુલ. તમારી સંસ્થાઓ બધી પ્રાઇવેટ કરી નાખી છે. જી બિલકુલ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતની જનતાના મુદ્દા અનેક છે. પાણીની બાબત હોય, સરકાર પાણી આપે છે, પહેલા કરતા કદાચ સારું પણ આપતી હશે, પરંતુ હજુ 30 વર્ષના શાસનમાં અમદાવાદમાં જો 53% ઘરને શુદ્ધ પાણી મળતું હોય તો એ સરકારની ખામી આપણે ગણાવી શકીએ. અને અધિકાર છે જનતાનો પાણી માંગવાનો, શુદ્ધ પાણી, સ્વચ્છતા માંગવાનો, રસ્તા માંગવાનો, અને અધિકાર જનતા માંગતી રહેશે ત્યારે માંગે છે અને ચૂંટણીમાં તેનો જવાબ પણ આપશે. આશા છે કે જનતાને પોતાના ઈચ્છા મુજબના પરિણામો મળશે, ઈચ્છા મુજબનો પક્ષ મળશે. આ ઈચ્છા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે.
ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.